સુરજબારી ટોલ પ્લાઝા પ્રશાસન દ્વારા તારીખ 18 માર્ચ 2026ના રોજ કેટલા વ્યાવસાયિક વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે તેઓ લાગુ પડતી ટોલ ફી ચૂકવ્યા વગર જબરદસ્તી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જાણવામાં આવ્યું છે કે કેટલાક ટ્રાન્સપોર્ટરો ટોલ નિયમોનું પાલન કર્યા વગર જબરદસ્તી ટોલ લેન પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે અનુસંધાને આવા વાહનોને તાત્કાલિક અસરથી રોકવામાં આવ્યા. આ પગલાંને કારણે ટોલ લેનમાં થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો, જેને કારણે અન્ય વાહન ચાલકોને અસુવિધા થઈ. આ દરમિયાન સ્થાનિક ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં તેઓએ મફત પસાર થવાની માંગણી કરી અને કેટલાક વાહનોને ગેરરીતિથી મુક્તિ અપાવવામાં આવી છે તેવી આક્ષેપો કર્યા. આ મુદ્દો સ્થાનિક મીડિયામાં પણ પ્રકાશિત થયો છે, તેમજ મુખ્યમંત્રી પોર્ટલ પર ફરિયાદ નોંધવામાં આવી છે. ટોલ પ્રશાસન આવા તમામ આક્ષેપોને નકારી કાઢે છે અને પારદર્શક તથા સમાન ટોલ વ્યવસ્થાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. ટોલ નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ટોલ ફી ચૂકવ્યા વગર પસાર થવાના પ્રયાસ કરનાર તમામ વાહનો પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યવાહી જનહિતમાં તાત્કાલિક અમલમાં મૂકવામાં આવી છે. ટોલ પ્રશાસન તમામ વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટરોને વિનંતી કરે છે કે તેઓ ટોલ નિયમોનું પાલન કરે અને સુગમ તથા અવરોધ મુક્ત કામગીરીમાં સહયોગ આપે. રિપોર્ટ બાય ત્રાયા વેશ રાણા, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ.